श्री गणेशाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सर्वदर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની આજે અંદર એવી વાત કરવી છે કે જેમાં તમારે કંઈક લખવું પડશે, તો પેન અને કાગળ હાથમાં રાખજો, કારણ કે તમને કંઈક ઉપયોગી બનશે એવી વાત કરવી છે દિન વિશેષની અંદર આપણે। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, જેની આજે જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, એના માટે શુભત્વને આપવાવાળો સમય કયો છે, કયા આ વર્ષ દરમિયાન શું કરવું જોઈએ જેનાથી સારો લાભ થાય, આ બધી જ વસ્તુઓનો જ્ઞાનમય રસસ્થાળ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 29/4/2026 આજે બુધવાર છે। સાથે સાથે આજે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની આજે ત્રયોદશી એટલે 13 છે આજે। એમાંય પાછું સુંદર મજાનું હસ્ત નક્ષત્ર, હર્ષણ નામનો યોગ અને તૈતિલ નામનું કારણ છે। કન્યા રાશિનો ચંદ્રમા છે આજે। અક્ષર જેના પ, ઠ અને ણ છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કન્યા રાશિ પ, ઠ અને ણ અક્ષર અને નામ રાખવાનું રહેશે। જય ગણેશ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। મેં આપને કહ્યું ને કે પેન હાથ પાસે રાખવી પડશે, લખવું પડશે। તમારી રાશિ છે તો રાશિનો સ્વામી છે। રાશિનો સ્વામી કોણ છે તો કે ગ્રહ છે। તો એ તમારી પોતાની જે કંઈ આઈડેન્ટિટી નક્કી કરે છે, તમારી પોતાની ઓળખાણ નક્કી કરે છે કે ભાઈ આ ગ્રહ આ પ્રમાણેનો હોય તો એને આ ફળ આપે। પણ કદાચ માનો કે સૂર્ય શૌર્ય ના આપે, ચંદ્ર મનની શાંતિ ના આપે, દરેક કાર્યને બગાડી શકે એવી મંગળની પ્રભુતા કદાચ આપણને જોવા ન મળે, બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીએ છતાં બુદ્ધિ આપણા કામમાં ન આવે ખરા સમયે, જ્યારે માન ઇજ્જત જોડીતી હોય ત્યારે માન ઇજ્જત ન મળે, સંપત્તિની વાત હોય ત્યારે સાચું સુખ અને સારી સંપત્તિ જ્યારે જોઈતી હોય ત્યારે પ્રાપ્ત ન થાય, આ બધી વસ્તુઓ જોઈએ। સંશયો હંમેશા કાયમ આપણી પડખે રહેતા હોય અને એવા સમયે શરીરની જે કહેવાય વ્યાધિ જે છે અથવા તો મનના સંતાપ છે એ આપણને જોવા મળે। અને સાથે સાથે જે કંઈ કાર્ય છોડીને પણ કરીએ પણ છતાં અબજસની પ્રાપ્તિ થાય। તો આ બધા જ કુંડળીના ગ્રહોના એક સામાન્ય રીતે વર્તારા છે મિત્રો। કારણ કે સૂર્યમ શૌર્ય બદિન્દુરુચ પદવીષણ મંગલમ મંગલમ સદ બુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતા શુક્રમ સુખમ સમશનિ રાહુર બાહુ બલમ કરોતુ વિપુલમ કેતુ કુલશ્યોનિતિ નિત્યા પ્રીતિ કરા ભવંતુ ભવતાઃ સર્વે પ્રસન્નાગ્રહ। તો એવા સમયે એક જ વાત કરીએ આપણે કે આપણે આખા વૃક્ષને આપણે માનીએ છીએ। માનો કે આપણે અત્યારે સિઝન અત્યારે કેરીની ચાલી રહી છે, આમ્રફળ એટલે અત્યારનું આ ફળ કહેવાય, જેને ઋતુ ફળ કહીએ છીએ। તો આંબાને આપણે ધ્યાનમાં રાખીએ છીએ, આપણે આંબાના મૂળને ધ્યાનમાં રાખીએ છીએ કે આંબાની કેરીને ધ્યાનમાં રાખીએ છીએ? આપણે જોઈએ શું? મૂળ જોઈએ, છાલ જોઈએ, થડ જોઈએ, ડાળખીઓ જોઈએ, પાંદડા જોઈએ કે કેરી જોઈએ? હવે જોઈએ છીએ કેરી અને આપણે આખો આંબો હલાવીએ છીએ। એમ ઘણી વખત આપણે આપણા કુંડળીમાં રહેલા ગ્રહોને શાંત કરવાની જગ્યાએ આપણે અશાંત થઈ જઈએ છીએ। ઘણી વખત આપણને કોઈ કહે કે આમ કરવું પડશે, આ વીંટી પહેરવી પડશે, આ જાપ કરવા પડશે, આ વાર કરવો પડશે, આ બધું કરવું પડશે, એટલે આપણે બેચેન થઈ જઈએ। એ કહેવત બહુ જૂની છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિએ કીધું હતું ભાઈ મારી કુંડળીમાં કયા દોષ છે મહારાજ જોઈ આપો ને, ત્યારે મહારાજે કીધું ભાઈ તને શનિની પીડા છે, એક સારી મજાની શનિની તું વીંટી પહેરી લે। તો શનિની વીંટી એને પહેરી લીધી હશે, મહિના દોઢ મહિના પછી પાછો મળ્યો કે ભાઈ હવે તને શનિ વીંટી પહેર્યા પછી કેમ છે? તો કે શનિ તો બરાબર છે પણ મહારાજ હવે સોની નડે છે, કારણ કે શનિ દેખાતો નતો, આ હોની તો દર અઠવાડિયે ભાઈ આવે છે મારે ત્યાં ઉઘરાણી કરવા માટે। તો આ એક આનંદની વાત છે મિત્રો, પણ હકીકતમાં વસ્તુ સ્થિતિ એ છે કે આપણે કોને પકડવું છે? તો એના માટે હું તમને કહું કે બીજને પકડો। જે આંબો રોપીએ છીએ એની અંદર જે કલમ જે છે કલમને પકડો, કલમમાંથી આંબો બને છે। ઘણા બધા વૃક્ષો એવા છે કે જેની અંદર તમે જેમ માનો કે વડનો ટેટો હોય તો એમાંથી વડ મળે કે ના મળે આપણને? એક કેરીની ગોટલી હોય તો ગોટલીની અંદરથી આખી કેરીનું તમને વૃક્ષ જોવા મળે કે ના મળે? તો તમે મૂળને પકડો। તો મૂળને પકડવા માટે હું તમને કહું, દરેક ગ્રહોના અલગ અલગ પ્રકારના મંત્રો બતાવવામાં આવેલા છે અને એ મંત્રોની અંદર એના બીજ પડ્યા છે। એ બીજને તમે એક વખત જો ઓળખી લો, તમે એમ કહો જપા કુસુમ સંકાશમ કાશ્યપેય મહાધૃતિમ
તમોરી સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મી દિવાકરમ. દરેકને ખબર કે આ મંત્ર એ સૂર્યનો મંત્ર છે. જ્યોતિષીઓને ખબર, કર્મકાંડી મિત્રોને ખબર, બધાને ખબર કે આ સૂર્યનો મંત્ર છે અને એ પૌરાણિક મંત્ર છે. આ કૃષ્ણ રજસા વર્તમાનો નિવેશયન જે છે એ વૈદિક મંત્ર છે, બધાને ખબર છે. પણ આ મંત્ર ક્યારે ઉપયોગમાં આવે? તમારે જાતે મંત્ર કરવાના હોય તો પહેલા તો નક્કી કરવું પડે કે મારી કુંડળીમાં કયા સૂર્ય નબળો પડે છે. તો એના માટે મને ખબર હોવી જોઈએ કે કેન્દ્રના ત્રિકોણનો માલિક જો 6ઠા, 8મા અને 12મા સ્થાનમાં પડ્યો તો મારે સૂર્યના જાપ કરવા પડે, અથવા તો સૂર્યનું રત્ન ધારણ કરવું પડે, અથવા તો રવિવારના દિવસે ઉપવાસ એકટાણું કરી સૂર્યનારાયણને જળ ચડાવવું પડે. પણ મંત્રની જયારે વાત આવતી હોય ત્યારે એના માટે એક મંત્ર જે કહેવાય ને 4 એના બીજ છે. દરેક મંત્રની અંદર 4 બીજ છે. કોઈ પણ મંત્રને ઓમથી શરૂ કરીએ છીએ આપણે, એ પ્રણવ છે, બરાબર. ઘણી વખત આખો મંત્ર બોલવાનો હોય ત્યારે ભૂર, ભુવ અને સ્વ આ 3 વ્યાહર્તી છે. તો આ વ્યાહર્તી અને કોઈ પણ બોલવાનું કે ઓમ ભૂર ભુવ સ્વ શ્રીમન મહાગણાધિપતયે નમઃ, ઓમ ભૂર ભુવ સ્વ દુમ દુર્ગાય નમઃ. તો આ આખો જે છે ને જે પ્રણવ છે અને સાથે સાથે વ્યાહર્તી છે. પણ મંત્ર કયો છે? તો મંત્રમાં હું તમને કહું કે 4 બીજને તમે ધ્યાનમાં રાખો. 4 બીજને ધ્યાનમાં રાખો. બીજું મંત્રનો પ્રકાર તમે જાણો. બીજું મંત્ર જાપ કર્યા પછી હંમેશા એ મંત્રને લગતું દાન પણ થવું જોઈએ. એ મંત્રને લગતી પૂજા પણ થવી જોઈએ. યંત્રની પૂજા થવી જોઈએ. કારણ કે યંત્ર જો તમારું પરિપક્વ થાય, યંત્ર જો તમારું મજબૂત બને, તો યંત્ર એટલે શરીર મજબૂત થાય એટલે બધું જ પરિપક્વ બને. તો એવા સમયે તમે લખો કે તમારી કુંડળીની અંદર સૂર્ય જયારે નબળો પડ્યો હોય ત્યારે એનો જે મંત્ર છે એ મંત્રનું નામ છે ઓમ રામ રીમ રોમ શહ સૂર્યાય નમઃ. તો આ બીજ છે રામ રીમ રોમ શહ, આ બીજ થયા. અને બીજ પછી આવે ભગવાનનું પોતાનું નામ એટલે સૂર્યાય નમઃ. તો આ મંત્ર જાપ. હવે આ મંત્ર જપની સંખ્યા કેટલી છે? તો કે આમ 7000 મંત્ર જાપ લખ્યા છે. તો 7000 મંત્ર જાપ તમે કરો. હવે કળિયુગની અંદર એમ કહેવાય છે કે 4 ગણા મંત્ર જાપ કરવા, તો 28000 મંત્ર જાપ કરો, બરાબર. એ આટલું જાપ કર્યું પછી પૂરતું નથી. હવે પછી શું કરવાનું રહેશે? તો કે તમારે એનું જે ધાતુ છે, કાં તો સોનું છે, કાં તો તાંબુ છે, તો તાંબાના કોઈ પણ પાત્રની અંદર તમે ઘઉં અને ગોળ અને યથાશક્તિ દક્ષિણા જે મંત્ર જાપ કરતા આપણે નથી કરી શકતા. એ 5 માણસનું રાંધવાનું હોય તો ઘરમાં આપણા બધા ઘરવાળા બધા રાંધી દે, પણ 100 માણસનું રાંધવાનું હોય તો ઘરવાળા ના રાંધી શકે, રસોઈયો બોલાવવો પડે ને. આ એક મેં ઉદાહરણ તમને આપ્યું. એમ 1-2 માળા કરવાની હોય બરાબર છે, પણ આ ભેગી 227 માળા કરવાની હોય તો આ રીતનું કરવાનું હોય તો તમારે બહારથી જરૂર પડે ભૂદેવની. અને ભૂદેવ આપણા માટે સારા, આપણા સંકલ્પો માટે એક સારા આશીર્વાદ સાથે મંત્ર જાપ કરે તો એ ભૂદેવોને હંમેશા દક્ષિણાની સાથે સાથે આપણે કે દાન દક્ષિણા, તો દક્ષિણાની સાથે સાથે દાન પણ કરવું પડે તો મંત્ર ફળે. બાકી તમારા મંત્ર થઈ ગયા છે, આવો વાંધો નહીં, તમે ચિંતા ના કરશો, અમે બધું કરી, આવું કહેવાવાળા કદાચ વ્યક્તિઓ તમને જોવાય મળશે, પણ એ શું કરે તો આપણને ખબર નથી. પણ આપણે કર્મથી છૂટા બની એવું એક આપણે આગળ રાખીએ તો પણ હું તમને જો કરાવવાનું હોય તો આ રીતે કરાવવું જોઈએ. એક જ ઉદાહરણ મેં તમને આપ્યું, સૂર્યનું ઉદાહરણ. તો સૂર્યનું ધાતુ તાંબુ છે. તાંબાની અંદર એનો 2 ઘઉં અને ગોળ, તો ઘઉં અને ગોળની સાથે રાખો તમે. લાલ રેશમી વસ્ત્ર લેવાનું અને એની અંદર આ બધી વસ્તુઓ મૂકી, યથાશક્તિ દક્ષિણા મૂકી અને જો અનુકૂળતા હોય તો એનું મંત્ર જાપ કરતી વખતે એક માણેક જે એનું રત્ન છે એને પણ અંદર પધરાવવું જોઈએ. અને ત્યારબાદ આ જે મંત્ર જાપ કરતા હોય, ખરાવતા હોઈએ અથવા જાતે કરેલા હોય તો પણ યથાશક્તિ દાન કરવું જોઈએ. તો આ એક સૂર્યને મજબૂત બનાવવા માટે જો આટલું તમે કરો ને તો તમે નંગ કે વીંટી પહેર્યા જેટલું પરિણામ તમને પ્રાપ્ત થાય. તમારો આત્મવિશ્વાસ પ્રબળ બને, માનસિક તમને શાંતિની પ્રાપ્તિ થાય. શું કામ? કે તમારી કુંડળીમાં તમારો સૂર્ય જે નબળો છે ને તમે મજબૂત બનાવવા રહે. સાથે સાથે સૂર્યનારાયણને આપણે મંત્ર જાપ કરી સૂર્યનારાયણ જળ પણ ચડાવતા હોઈએ. હવે એવી રીતે આપણે ચંદ્રની વાત કરીએ તો ચંદ્રનો જે બીજ મંત્ર છે ને શ્રામ શ્રીમ શ્રોમ સહ, શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ. તો આ એનો મંત્ર છે. સાથે સાથે ચાંદી અથવા તો મોતીનું દાન કરવું જોઈએ, ચોખા અને ઘીનું દાન કરવું જોઈએ. હવે આ મંત્રની જપ સંખ્યા 11000 છે. હવે એને 4 ગણા કરો તો 44000 મંત્ર જાપ કરવા પડે. તો આ પ્રમાણે તમે ચંદ્રના જાપ કરો, જેના કારણે માનસિક શાંતિ મળે. કોઈ પણ કામકાજની અંદર આપણે કરીએ તો આપણને જશ મળે. ધીમી પણ મીઠી વાણી બોલીએ, જેના કારણે બીજાને પ્રિય બનીએ. અને આવા સમયે પૂજા કરવાની ઈચ્છા તો મહાદેવજીની પૂજા કરવી જોઈએ. તો મહાદેવજીની ઉપાસના અને ચંદ્રના મંત્ર જાપ તમને સારામાં સારા પરિણામ આપે. હવે સૌથી વધારે જેને કહેવાય ને ઉગ્ર મંત્ર, 2 મંત્રો આપણે જોઈએ. એક સૌમ્ય મંત્ર છે, એક ઉગ્ર મંત્ર છે, જેને આપણે ગુજરાતીમાં ભાષામાં સમજાવવાનું હોય મારે તમને. તો એક ગરમ મંત્ર છે, એક નરમ મંત્ર છે. ગરમ મંત્ર સૂર્યમાં આવે, ગરમ મંત્ર મંગળમાં પણ આવે. અને તમે જોજો ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ, આવો મંત્ર છે, ગરમ મંત્ર છે. ક્યારેક ક્યારેક ઉગ્રતા વધારે આવે એનું કારણ મંગળ છે, ક્યારેક ક્યારેક આક્રોશની અંદર ન થવાની વસ્તુ થઈ જાય એનું મંગળ છે. તો આને ઢાંકવા માટે હંમેશા આપણે કોઈ પણ જયારે વઘાર કરતા હોઈએ ને ત્યારે ઉપર સીબું ઢાંકી દેતા હોય. શું કામ? કે વઘાર ઉડી ના જાય એટલા માટે. આ બેનો જયારે દાળ વઘારતી હોય ત્યારે જોવે છે, બરાબર છે.
કોઈ પણ શાક વગર કોઈ પણ વઘાર થતી હોય ત્યારે આ બધી વસ્તુઓનું મિશ્રણ થાય ને પછી ઉપરથી જે ધુમાડો ઢાંકી દેતી હોય છે ને, શું કામ કે વઘાર અંદર રહે, જેના કારણે જે વસ્તુ બનાવવાની છે એ વસ્તુ આપણને મીઠી લાગે. તો એવી જ રીતે અહીંયા મંત્રની અંદર ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શહ ભૌમાય નમઃ, તો આ મંત્રની જપ સંખ્યા કેટલી છે? તો એકની 7,000 છે, એકની 11,000 છે, આની 10,000 છે. હવે ઘણા લોકો એમ કહેતા હોય કે અમે 1.25 લાખ મંત્ર જાપ કર્યા, તો ખોટા પડો તમે. આપણા ઋષિ મુનિઓએ દરેક મંત્રના જપની સંખ્યા આપણને બતાવી છે. એ મંત્ર ત્યાં પૂરા થઈ જાય પછી બીજું અનુષ્ઠાન તમારે મહિના 2 મહિના પછી અથવા 6 મહિના પછી અથવા 1 દિવસ પછી કરવાનું હોય તો તમે શરૂ કરી શકો છો. બાકી 1.25 લાખ મંત્ર દરેક મંત્ર જાપ, હા મહામૃત્યુંજય મંત્ર 1.25 લાખ કરોડ 7 લક્ષ જેને કહેવાય, પણ એવું જ ગ્રહોમાં તો દરેકની મર્યાદા બતાવવામાં આવેલી છે કે કયા ગ્રહના કેટલા જાપ કરવા જોઈએ. કળિયુગની અંદર 4 ગણા જાપ કરવા જોઈએ, એથી વિશેષ જાપ થાય નહીં. તો આ વસ્તુને પણ ધ્યાન, કારણ કે એનું કારણ તમને કહું કે એવું જરૂરી નથી કે ભાઈ તમે આટલા બધા મંત્ર જાપ કરો તો તમને પરિણામ એ પ્રમાણેનું મળે. આપણા ઋષિમુનિએ બતાવેલી આ સંસ્કૃતિ છે. બ્રામ બ્રીમ બ્રોમ શહ બુધાય નમઃ. મંગળમાં આપણે જોયું કે મસૂરની દાળનું મહત્વ છે. મંગળની જે મસૂરની દાળ છે ને, તમે જોજો એ મંગળના ગ્રહોમાં આપણે જે પેલું પરવાળું પહેરીએ ને એને સિમિલર તમને જોવા મળશે. તો મસૂરની દાળનું દાન કરીએ તાંબાના પાત્રમાં, ગોળ અને લાલ વસ્ત્રની અંદર મૂકી આ મંત્ર જાપ કરી અને તમે કોઈ દાનમાં આપો તો સારા પરિણામની પ્રાપ્તિ થાય. બુદ્ધિબળ, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા નથી મળતી. નાના બાળકો વધારે ચંચળ બને છે, ક્રોધી બને છે, કામ વગરના ટેન્શનો આપે છે પરિવારને, અને એના કારણે અભ્યાસની અંદર માતા પિતા ઈચ્છે છતાં બાળકો અભ્યાસ વિદ્યામાં નબળા પડે છે. તો એવા સમયે સરસ્વતીનો મંત્ર અને બુધનો મંત્ર કરવો જોઈએ. તો બુધના મંત્રની અંદર બ્રામ બ્રોમ બ્રહ્મસહ બુધાય નમઃ, તો બ્રામ બ્રોમ સહ બુધાય નમઃ આ મંત્ર જાપ લાભ કરાવડાવે. તો બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ મંત્રનો જાપ તમે કરો, અને મંત્ર જપ સૌથી ઓછામાં ઓછા મંત્ર જાપ છે ને એ તમને બુધના જોવા મળશે. ખાલી 4,000 મંત્ર જાપ જ છે. કળિયુગની અંદર ગણો તો 16,000 મંત્ર જાપ થાય. સૌથી ઓછા મંત્ર એ બુધના છે. હવે માનો કે વધારે બાળક નબળું પડે છે તો 2-4 દિવસ અઠવાડિયું છોડી પછી ફરીથી મંત્ર કરી શકાય, પણ એક સાથે તો 16,000 મંત્ર જાપ કરાય, એથી વધારે કરાય નહીં. દાન દેવાની ઈચ્છા થાય ત્યારે કાંસાના પાત્રની અંદર એમ કહેવાય છે મગ ભરો, ઘી ભરો, અને સાથે સાથે કોઈ પણ ભૂરું વસ્ત્ર હોય, ભૂરા રંગનું રેશમી વસ્ત્ર, એની અંદર બધું વસ્તુ એક કરી આ મંત્ર જાપને બુધનું રત્ન આવે પાનું, તો એ તમે યથાશક્તિ કોઈને દાનમાં આપી દો તો બુધ મજબૂત થાય. અને વિદ્યાર્થીઓને અથવા તો કોઈ પણ XY જેને બુદ્ધિશક્તિ દ્વારા જેને કામ કરવાનું છે એવા લોકો માટે કામ લાગે. હવે ચોથો ગ્રહ, આપણે સૂર્ય વાત કરી, ચંદ્ર વાત કરી, બુધની વાત કરી, મંગળની વાત કરી, હવે આવશે ગુરુ. ગુરુ એટલે બૃહસ્પતિ. ગુરુમાં તમે જોજો એમાં એનો મંત્ર છે ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ ગુરુવે નમઃ. આ મંત્ર યાદ રાખજો તમે. આ મંત્ર તમારે કરી શકાય, દરેક વ્યક્તિ આ મંત્ર કરી શકે છે જેને કુંડળીમાં ગુરુ નબળો હોય. ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. તો આ મંત્ર કરતાની સાથે સાથે કાંસાના પાત્રની અંદર ચણાની દાળ સાથે પોખરાજ, સાકર અને પીળું વસ્ત્ર આટલું તમે દાનમાં કરો તો સારી સફળતા મળે. મિત્રો, શુક્રની વાત કરીએ તો સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ શુક્રાય નમઃ. શનિની વાત કરીએ તો પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. રાહુની વાત કરીએ તો ભ્રામ ભ્રીમ ભ્રોમ સહ ભૌમાય નમઃ. અને કેતુની વાત કરીએ તો શ્રામ શ્રીમ શ્રોમ સહ કેતવે નમઃ. આ મંત્રના બીજ જોજો તમે, બીજ હશે તો જ મંત્ર ફળ આપશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો તમે. જો બીજ વગર તમે મંત્ર કરશો તો નીચે મૂળ વગરના ઝાડ જેવી વાત છે, ગમે ત્યારે ઉખડી જાય કે નક્કી ના હોય. મૂળ જેટલા ઊંડા હોય એટલું ઝાડ ટકે છે. એ જ પ્રમાણે બીજ તમારું મજબૂત હોય તો થાય છે. તો એ પ્રમાણે શુક્રનું દાન કરવાનું હોય તો સોનું કરી શકાય, તો રૂપું કરી શકાય, હીરાનું દાન કરી શકાય, ચોખા અને ઘીનું દાન કરી શકાય, અને રંગીન વસ્ત્ર લેવાની ઈચ્છા થાય તો એ રેશમી સફેદ વસ્ત્ર લેવું જોઈએ. શનિ માટે એમ કહે છે કે લોખંડનું દાન વધારે સારી સફળતા અપાવે છે. લોખંડની સાથે નીલમણી, અડદ અને તેલનું દાન કરવામાં આવે, અને ઊનનું રેશમી વસ્ત્ર કાળું લેવામાં આવે તો સફળતા સારી અપાવે. રાહુની વાત કરીએ તો શીશુ અથવા ગોમેદ લઈ શકો છો તમે. કાળા તલનું દાન કરી શકો છો. તેલ અને કાળું વસ્ત્ર એ પણ દાનમાં આપી શકો છો. તો દરેકના મંત્ર જાપ અલગ અલગ છે. શુક્રના જાપ 16,000 છે, શનિના જાપ 23,000 છે, રાહુના જાપ 18,000 છે, અને કેતુના જાપ જોઈએ તો 17,000 છે. તો આ મંત્ર જાપ કરવા જોઈએ. મિત્રો, ઘણી નાની નાની વાતો છે પણ સમજવા જેવી બહુ છે. એનું કારણ કે કોઈ આપણને આ કહેતું નથી કેટલા મંત્ર જાપ કરવા જોઈએ. બરાબર છે, દરેક કહે છે કે હા મંત્ર જાપ કરીએ છીએ અથવા મંત્ર જાપ થઈ જશે, પણ કેટલા મંત્ર જાપ થાય છે, એ મંત્રનું શું ફળ મળે, મંત્ર પછી દાન કઈ રીતનું આપવું જોઈએ. જો દાન પુણ્ય ના કરો તો મંત્રનું ફળ શું? બરાબર છે. કોઈ પણ વ્યક્તિ ગમે એટલો લગ્નમાં ખર્ચો કરે પણ છેવટે પહેરામણી તો કરવી પડે. એને કરવી પડે કે ના કરવી પડે? વ્યવહારની વાત આપણને ખબર છે, પણ ગ્રહોની ખબર નહીં કે કોઈ પણ મંત્રના જાપ કરીએ તો પછી એનું દાન પુણ્ય કરવું પડે. આ વાતને જો સમજી લો તો તમારા ગ્રહો આપોઆપ મજબૂત બનશે. જય ગણેશ.